નમસ્તે મિત્રો, રામ રામ ને સીતારામ મિત્રો. અમારા બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને અમે જઈ રહ્યા છીએ ભાવનગર શોપિંગ કરવા. તો તમે બધા મિત્રો મારી હારે બના રહેજો શોપિંગ કરવા માટે. મારા હારે બના રહેશો તો તમને ખબર પડશે કે આજે અમે શું શું શોપિંગ કરી છે. મિત્રો જુઓ, અમારા મેડમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, જોઈ લો જોવું હોય તો. અને આપણે આ રીતના રેડી થયા છીએ. પૂરેપૂરા કપડાં મેચિંગ નથી થતા મિત્રો, કેમ કે કોમ્બિનેશન બહુ કરવાની કોશિશ કરી પણ પૂરું ન થયું. મારો થોડો લાઇટ કલર છે ને. અને આ સાડી મને ભાવેશે લાગી હતી. જો આજ મેં ફર્સ્ટ ટાઈમ પહેરી છે તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો મને આ સાડી કેવી લાગે છે. કેમ કે તમે મને જાજી ભાગ ડ્રેસમાં છે, કુર્તીમાં છે યા જીન્સ ટોપમાં જોઈએ છે, સાડીમાં બહુ ઓછી જોવા મળવું તમને. તો હું મારા સસરાજીના ઘરે આવેલી છું એટલા માટે સાડીમાં છું. તો આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. આપણે જો ઘડિયાળ બડિયાળ રેડી ફર્સ્ટ ક્લાસ જવા માટે તૈયારી કરીએ છીએ, બરાબર ને. હા, આપણે ઠેલો ચાર કરી લીધો છે, ઠેલાની અંદર પૈસા તો હવે આપણે જવાનું છે. મેડમ બેઠા અહીં ક્યાં ક્યાં જવાનું છે આપણે ડિસ્કસ કરી લઈએ મિત્રો. અહીંથી મેં પહેલાં ભાવનગર જવા માટે અત્યારે નીકળી છે અને લગભગ ઘણું દૂર છે મિત્રો, કેમ કે 40-45 કિલોમીટર થતું હોય છે ને. તો 40-45 કિલોમીટર દૂર છે, તો અહીંથી જર્ની કરીને મિત્રો જ છે. અને હવે નેક્સ્ટ મિત્રો આપણે વચમાં ક્યાંય એવી રીતનું શૂટ લેવું પડે એવું છે તો જરૂર તમને જોવા મળી રહેશે મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં સ્વાઇપ ના કરતા વિડીયો. તો નેક્સ્ટ આપણે આગળ પણ અમને બતાવીશું. આપણે જાવી છીએ મિત્રો, તો ભાવનગર પહોંચ્યા પહેલાં કોઈ એવું વચમાં રોડ રસ્તાનો બ્લોગ લેવો જેવું હોય તો આપણે જરૂર લેશું શૂટિંગમાં, બરાબર. જો ફર્સ્ટ ક્લાસ જોડી તૈયાર થઈ ગઈ છે. તમે કહેશો તો કપડાં મેચિંગ નથી થતા, પણ એની કોશિશ ઘણી કરી પણ નો મેચિંગ છે, કેમ કે મારા લાઇટ કલર છે શર્ટનો, એવું છે ને. અને આ કેવું કંઈક મરૂન કલર છે, આ કલરનું સેટિંગ જ ન થયું શર્ટનું. કેટલા શર્ટ જોયા પણ. તો નીકળવાનું કર્યું આપણે. ચલો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી છે માતાજીને, અને હવે ભાવનગર જવા માટે મિત્રો આપણે તૈયારી કરીએ છીએ. અને બસ ભાવનગર જવા માટે હવે નીકળવી મિત્રો. આપણે માતાજીની દીવાબત્તી કરી દીધી છે અને રેડી થઈ ગયા છે મિત્રો, બરાબર. મેડમ તૈયાર થઈ ગયા છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છે મિત્રો. બેસી ગયા છે, જો પકડો લો. જોવા આ જે દેખાય છે ને એ આને ગાંગો કહેવાય છે મિત્રો. અને આ ગાંગો ધાર છે, આનું નામ જ ગાંગો છે મિત્રો. અને ખતરનાક પહાડ છે મિત્રો. આની ઉપર ઘાસચારો ને બહુ છે મિત્રો. અને આની માથે મિત્રો ઠેઠ ઉપર આઉટ કેમ્પિંગ વાળા લોકો પણ ઉપર જાય છે મિત્રો, આઉટિંગ કેમ્પિંગ માટે મિત્રો. અને તમે જોઈ શકો છો એ બાજુ દેખાય ને પવન સક્કા છે. પવન સક્કાનો પ્રોગ્રામ છે મિત્રો. તો આજે તમને એક જગ્યાએ પવન સક્કા નાખવાના છે. મિત્રો અમારા પપ્પાના મામાનું ગામ છે, એના ગામની આ સ્કૂલ છે મિત્રો, જોઈ શકો છો. અને મારા છે માસી, એ ગામની આ સ્કૂલ છે, તમે જોઈ લો મિત્રો.
ઓકે. ખોલો. અનલોક એના શું કહેવાય, ડિસ્પ્લે ઓન કરી દે. ઓકે. થઈ ગયું છે. એક સેકન્ડ. ડન. ફેમિલી કેમ છો મિત્રો? અમે આવી ગયા છે અહીંયા શોપિંગ માટે ભાવનગર, અને મેડમે ઘણા બધા કોટ વગેરે સિલેક્શન માટે ચેક કર્યા છે. એમાંના એને 2-4 કોટની જે પ્રોડક્ટ છે મિત્રો એને આ પસંદ આવી છે. બીજો મિત્રો, આજના જે બ્લોગમાં તમને કેમેરા ક્વોલિટીમાં ડિફરન્ટ જોવા મળશે. એનો બી એક શોર્ટ વિડીયો મિત્રો આવી જશે. અને મેડમે કોટ બધા જોવે છે. અને આપણે ભાવનગર માર્કેટ યાર્ડમાં ગધેડિયામાં મતલબ જે આપણે બોલી છે મિત્રો, ત્યાંનું આખું નેપાળી માર્કેટ ને તિબેતિયન માર્કેટ છે. માર્કેટના કપડાં છે, તમે જોઈ શકો છો. તો મેડમ ફાઇનલી ચેકિંગ કરે છે કે આપણે કોટ લેવો કયો. એક આ કલર છે, એક આ કલર છે. આ વધારે પડતો મિત્રો મને પસંદ આવ્યો છે અને યુનિક કલર છે. તો મેડમ મને પહેરશે એટલે મિત્રો ખબર પડી જાય છે એના ઉપર કલર કેવો સેટિંગ બેસે છે. કેમ કે અમે 2-4 કલર સેટિંગ કર્યા હતા, પણ અમે ચેકિંગ કરતા હતા. ફાઇનલી નહોતું મિત્રો કે જેકેટ આપણે કયું લેવું એમ. બરોબર. એક તો જો આ ગુલાબી કલરનું છે. ગુલાબી કલરના 2-4 બતાવી દીધા છે મિત્રો. અલગ અલગ ક્વોલિટી, અલગ અલગ કંપની વાઇઝ મિત્રો બધાના રેટ અલગ જોવા મળશે મિત્રો. પછી આપણી માથે કયો ફિટિંગ બેસે છે અને એનું જે ફેબ્રિક મિત્રો છે, અલગ અલગ કંપનીનું અલગ અલગ ફેબ્રિક જોવા મળશે મિત્રો તમને. તો આપણે આ કોટ ચેકિંગ કરો જે અમને વધારે પસંદ આવ્યો છે. એ મેડમ હમણાં કોટ પહેરીને હમણાં તમને બતાવે છે એટલે ખબર પડી જાય છે. બાકી મિત્રો તિબેતિયન માર્કેટના જેટલા સ્ટોલ છે મિત્રો, સ્ટોલના નામ નથી હોતા, સ્ટોલના નંબર હોય છે મિત્રો. તો કોઈ બી સ્ટોલમાં જાશો મિત્રો તો ભાઈનું કહેવાનું એવું થાય છે કે ભાઈ કોઈ બી સ્ટોલે જાઓ તો તમને પ્રાઇઝ એક જ જોવા મળશે એમ. પ્રાઇઝમાં નો કોમ્પ્રોમાઇઝ, કેમ કે બોલા સ્ટોલના બધા માર્કેટ એક હોય છે રેટ. જો મિત્રો મેડમને કેવું લાગે છે જેકેટ, તમે થોડુંક જોઈ લેજો મિત્રો. એકદમ ઓરિજિનલ લુકમાં આવી જાય છે, જોઈ લો. તો મિત્રો તિબેતિયન માર્કેટ આપણે ભાવનગર ગધેડિયા માર્કેટની અંદર આવ્યું છે. અને અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, તો કોઈ ખરીદી કરવા માંગતા હોય મિત્રો તો જરૂર તિબેતિયન માર્કેટનો એકવાર સંપર્ક કરજો, મુલાકાતે જરૂર આવજો મિત્રો. અને મેડમે કોટ પહેર્યો છે, જોઈ લો કેવું લાગે છે. કોમેન્ટ કરીને જરૂર બતાવજો મને કેવું લાગે છે. પ્રાઇઝ મિત્રો અમે નહીં કહી શકીએ, કેમ કે બ્લોગમાં તમે પ્રાઇઝ પૂછવા માટે મિત્રો કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સની અંદર પ્રાઇઝ બતાવવામાં આવશે. બાકી જેકેટ મિત્રો જોઈ લો તમને પસંદ આવે છે કે નહીં. જો એટલે મિત્રો આપણા એની પ્રાઇઝનું જે છે એનો કોઈને પ્રાઇઝ જાણ્યું હોય મિત્રો તો અમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, એટલે તમને જરૂર એની પ્રાઇઝ બતાવી દઈશું. બાકી અલગ અલગ જેટલા જેકેટ છે મિત્રો બધાની પ્રાઇઝ તમને ડિફરન્ટ જોવા મળે છે. હા, પણ હરેક જેકેટની ઉપર લેબલ મારેલા છે, લેબલ ઉપર પ્રાઇઝ એની લખેલી છે. કોઈ બી સ્ટોલમાં જાશો તે પ્રાઇઝ એની સેમ મળશે મિત્રો. બરોબર. અહીંથી શોપિંગ કરવાનો મતલબ એ હતો મિત્રો કે અમે માર્કેટમાં બીજે જોઈશું તો અમને જોવે એ પ્રમાણે અમને જેકેટ ના મળ્યું, એના કારણે મિત્રો તિબેટિયન માર્કેટની અંદર આવવું પડ્યું મારે. બરોબર. તો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર, આપણે નેક્સ્ટ આગળ મળશું મિત્રો. તો મિત્રો હવે આપણે પૂરા માર્કેટમાં આવ્યા છીએ, તો તમને બતાવશે બધા
મિત્રો બહુ મસ્ત માર્કેટ છે આખું મિત્રો, મસ્ત માર્કેટ છે મિત્રો. અને ઠંડીની સિઝન હાલે છે એટલે ભાઈ ખરીદી કરવાની હોય ને તો જલ્દી ખરીદી કરી લેવાય. અમારા મિસિસ તો કહેતા હતા કે ભાઈ આપણે અત્યારે નથી ખરીદી કરવી, પછી ખરીદી કરીશું એમ. હું કહું નહીં, આપણે અહીંયા આવ્યા છીએ તો શોપિંગ કરીને જરૂર જવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો બ્લોગની અંદર. તો મિત્રો બ્લોગ લાંબો ના થાય એના માટે મેં પૂરેપૂરું શૂટ શું કહેવાય સ્ટોલ નંબર વાઇઝ મેં પૂરેપૂરું શૂટ નથી મિત્રો લીધો, પણ તમે જોઈ જ રહ્યા છો. શોપિંગ કર્યું છે અને બહુ મસ્ત અમને જેકેટ મેડમનું અમને બહુ મિત્રો પસંદ આવ્યું. અને આ તમને બતાવે છે શોપ, બરાબર. શોપિંગ થઈ ગયું છે મિત્રો. એટલે તમે એવું ન માનતા મિત્રો કે આપણે અહીંયા ગધેડિયામાંથી લીધું, પણ મિત્રો જેકેટ બહુ મસ્ત છે. અમારે દુકાને લેવું થયું એવું અમને ના મળ્યું એટલે અમારે મિત્રો અહીં આવવું પડ્યું. અને હવે આપણે તૈયાર કરી દેવી જવા માટે. તો બનાવી રહેજો મિત્રો બ્લોગની અંદર. ચાલો મેડમ બેસી જાઓ. નહીં નહીં, અહીંથી સીધી ગંગાતળિયા તળાવ મિત્રો ભાવનગરનું. અત્યારે ગંગાતળિયા તળાવમાં મિત્રો અમે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. આપણે આગળ જમવા માટે જઈએ છીએ મિત્રો. કાફી લેટ થઈ ગયું છે અને મેડમના ચહેરા ઉપર અમે શોપિંગ કરવા માટે આવ્યા હતા એટલે ખુશી છે. બાકી મેડમ બહુ ભૂખ્યા થયા છે. તો હવે ટાર્ગેટ એવો છે મિત્રો કે જમવા ઉપર આપણે ધાવા બોલી દેવાના છે મિત્રો. તો બ્લોગની અંદર બન્યા રહેજો ચેનલની અંદર, બરોબર મિત્રો. કન્ટિન્યુ. હા જી, શોપિંગ પસંદ આવ્યું હોય તો. શોપિંગ મિત્રો આજ ખતરનાક થયું છે. શોપિંગમાં કોઈ કમી પેશી નથી રહી મિત્રો. અને મારી ઘોડે શોપિંગ કરવાનું કોણ શોખીન હોય તો ઈ પણ કમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. હા ઓકે મિત્રો. તો મિત્રો જોઈ લો, આપણે મિત્રો જમવા આવી ગયા છે અને મસ્ત મજાનું આવી ગયું છે આપણે જમવાનું મિત્રો. અને જમવામાં તમે જોઈ શકો છો ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે મિત્રો. તો આપણે મેડમ બતાવશે મિત્રો ટેસ્ટિંગ કેવું છે. અને નૂડલ્સ અને મંચુરિયમ, નૂડલ્સ ને મંચુરિયમ આવ્યું છે મિત્રો. છાશની બોટલે યારે આપણને આપી છે મિત્રો. બહુ મસ્ત મજાનું છે જમવાનું મેનુ મિત્રો, કાંઈ ના ઘટે. તો મિત્રો તમે બી આવો જમવા માટે. ભાવનગરની કોઈ હોટલ છે, આપણે ઢોસા નામ નથી હોટલનું ભાઈ ખબર પડતું, પણ બહુ મસ્ત જગ્યા છે. કેમ કે અહીંયા હર વખતે એની આવી છે મિત્રો. ગંગાતળિયા તળાવમાં મિત્રો આ હોટલ આવેલી છે. અને ચાઇનીઝ વસ્તુ સારામાં સારી અહીં બને છે. હું એકવાર નહીં મિત્રો 2-4 વાર હું જમવા આવેલો છું. અને એટલે જ હું ગમે ત્યાં હોઉં મિત્રો મારે અહીં જમવા આવવું પડે. હે ને મેડમને જ એકવાર એને પહેલાં લઈને આવ્યો હતો ને આજે ફરીને આવ્યો મિત્રો. તો મિત્રો જમવાનું શરૂ કરી દઈએ. ફર્સ્ટ ક્લાસ જમવાનું આવ્યું છે અને ભૂખ બહુ ખતરનાક લાગી છે મિત્રો. તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ. અને અમે જમી લઈએ મિત્રો.